પ્રતિપાદન વેદવ્યાસે કર્યું છે. વાસુદેવસ્ય માહાત્મ્યમ પાંડવાનાં સત્યતા અને દુર્વૃત્તમ ધાર્તરાષ્ટ્રાણામ ઉક્તવાન ભગવાન ઋષિ. ભગવાન વેદવ્યાસે એમાં ત્રણ વસ્તુઓનું પ્રતિપાદન કર્યું અને જે ત્રણ વાતો એટલે કઈ તો કે જે વાસુદેવસ્ય માહાત્મ્યમ, પહેલા ભગવાન શ્રી કૃષ્ણની મહિમા તેમને કહે અને પછી તેઓ લખે છે પાંડવાનાં સત્યતા, એમાં પાંડવોનું સત્ય છે. અને દુર્વૃત્તમ ધાર્તરાષ્ટ્રાણામ, આ કૌરવોએ જે દુષ્ટતાપૂર્વક આચરણ કર્યું ઉક્તવાન ભગવાન ઋષિ, ભગવાન વેદવ્યાસે આ ત્રણ વસ્તુઓનું પ્રતિપાદન કર્યું. એટલું નહીં, જેટલી જેટલી શંકાઓ ઉઠવાની છે એ બધી શંકાઓના સમાધાન વેદવ્યાસે મહાભારતમાં લખી રાખ્યા. જેની બહુ ચર્ચા થઈ, પેપરોમાં પણ થઈ, ટીવીમાં તમે સિરિયલ જુઓ છો તેને કારણે પણ થઈ. એમાં એક ચર્ચા બહુ ચાલી અને તે એટલે મહાભારતની જે વંશાવલી છે ને એમાં પિતામહ ભીષ્મ નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. લોકોએ આક્ષેપ કર્યો જો પિતામહ ભીષ્મ નૈષ્ઠિક બ્રહ્મચારી ન રહ્યા હોત અને એમનાથી જો આ પ્રજા નિર્માણ થયું હોત તો કદાચ પ્રજા એમના જેવી સાત્વિક અને સારી થાત, એવો લોકોએ આક્ષેપ કર્યો. હું તમને એક વાત કહું કે ભીષ્મ પોતાની પ્રતિજ્ઞામાં અચલ રહ્યા એટલે જ તો એ ભીષણ પ્રતિજ્ઞાને કારણે તો તેમનું નામ ભીષ્મ પડ્યું, નહીતર એ ભીષ્મ જ નામ. એક બીજી વાત કે ભીષ્મે વિવાહ કર્યો હોત તો એમની પ્રજા એમના જેવી જ સારી થાત, એવું જો તમે માનતા હો તો ખોટી વાત છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના જે પ્રજા કે સંતાનો થઈ છે તે પણ શ્રી કૃષ્ણના જેટલી પાવરફુલ થઈ નહીં. એટલું જ નહીં, એમાં કેટલાક એવો ઉત્પાદ કર્યો, ભાગવતમાં કથા છે, આ સામ ઋષિઓની મજાક કરવા માટે. એટલે કેટલીક વાર આવું બને, આપણે કહે છે દેવતાના છોકરા કોયલા, માસ્ટરના ડોબા, ડોક્ટરના માદા, દરેક ઠેકાણે આવું નહીં હોય, એમાં અપવાદ હશે. પણ કે ભીષ્મ પિતામહથી પ્રજા સારી જ થઈ હોત, આવો જો નિયમ તમે માનતા હોય તો તે ખોટી વાત છે. અને એક બીજી વાત, મહાભારતમાં જે પ્રજાઓ થઈ છે તે સંબંધી લોકોના મનમાં વિચારની કલ્પના છે, તે ખોટી વાત છે. અરે ભારતીય વિદ્વાનોએ તેને નિયોગ સિદ્ધ કર્યો છે, તે પણ ખોટી વાત છે. સ્વયં કુંતાએ વેદવ્યાસને આ વિષયમાં પ્રશ્ન કર્યો. માતા કુંતાએ વેદવ્યાસને આવું પૂછ્યું છે કે મહર્ષિ, મારા મનમાં આ એક વાતનું બહુ દુઃખ છે કે જ્યારે મને દુર્વાસાએ સૂર્યનો મંત્ર આપ્યો અને એ મંત્રનો મેં પ્રયોગ કર્યો ત્યારે સ્વયં ભગવાન સૂર્યનારાયણ આવીને ઉભા રહ્યા, તેને કારણે આ કર્ણનો જન્મ થયો. તમે મને કહો મારાથી પાપ તો થયું નથી? અને ત્યારે વેદવ્યાસે ના પાડી. એટલું જ નહીં, વેદવ્યાસે કહ્યું છે કે મનુષ્ય જે પ્રજા એટલે પ્રજોત્પાદન કરે છે અને દેવતાઓ જે પ્રજોત્પાદન કરે છે તેમાં ફરક છે. આ દેવતાઓનું સામર્થ્ય તો એટલું બધું હોય છે કે આ દેવતાઓ સ્પર્શથી પણ પ્રજા નિર્માણ કરે છે. આ દેવતાઓ સંકલ્પથી પ્રજા નિર્માણ કરે છે. એટલે સ્પર્શથી, સંકલ્પથી, વાણીથી એટલે વરદાનથી પ્રજા નિર્માણ કરે છે. આ દેવતાઓ જેવું સામર્થ્ય સાધારણ મનુષ્યનું નથી, કેમ કે દેવતાઓનું શરીર પંચ મહાભૂતનું નથી, તે તેજસ શરીર છે. અને તેથી મહાભારતમાં તો લખ્યું છે કે પ્રસૂતિર વરદાનજા, આ બધી પ્રસૂતિ જે થઈ છે તે વરદાનજા એટલે વરદાનથી થઈ છે. મહાભારતકારમાં સ્પષ્ટ છે. જો તમને મહાભારતની આ વાતમાં શંકા હોય તો તમને ભાવે તેટલી જ વાત સ્વીકારવાની અને બાકીની છોડી દેવાની, એવું ચાલે નહીં. કાં તો આ જે સંતાન થઈ છે તે ઘટના જ ખોટી છે ઇતિહાસ એવું માનો અને તેને સત્ય માનવું હોય તો વરદાનથી થઈ છે તે વાતને પણ સત્ય માનો. ત્યારે વેદવ્યાસે તેમાં એનો ખુલાસો કર્યો છે. વેદવ્યાસે આખું જે મહાભારત લખ્યું ને એ એટલા બધા વિસ્તારથી લખ્યું, તેમાં 18 પર્વ છે. એમાં આદિ પર્વ, સભા પર્વ, આદિ, સભા, વન, વિરાટ, ઉદ્યોગ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય, સૌપ્તિક, સ્ત્રી, શાંતિ, અનુશાસન પર્વ, આશ્રમવાસિક પર્વ, મૌસલ પર્વ, સ્વર્ગારોહણ ઇત્યાદિ જે 18 પર્વો લખવામાં આવ્યા છે અને જે હરિવંશ એટલે ઉત્તર મહાભારત લખવામાં આવ્યું છે એ બધા મળીને એમાં 96,244 શ્લોક વેદવ્યાસે લખ્યા. આટલા વિશાળ ગ્રંથની રચના તેમને કરી એ ભગવાન ગણેશની સહાયતાથી. અને એમને આ ગ્રંથનું પ્રકાશન ક્યારે કર્યું તે પણ એમને પોતે મહાભારતમાં લખ્યું છે કે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર આ ત્રણેય ત્રણનું જ્યારે સ્વધામ ગમન એટલે નિધન થયું
તે પછી તેમને આ ગ્રંથને પ્રકાશિત કર્યો છે એવું વેદવ્યાસે મહાભારતમાં લખ્યું છે. અને જે પર્વ સંગ્રહ લખ્યો છે એમાં કયા કેટલા પર્વ છે, એમાં કેટલા અધ્યાય છે અને કેટલા શ્લોક છે તે પણ વેદવ્યાસે લખી રાખ્યું. મહાભારતના શ્લોકની સંખ્યા 1 લાખ લખાય છે અને જે મળે છે તે 96244 છે. તેથી એમાં શ્લોક ઘુસાડ્યા છે. આવું માનવા કરતા એમાંના કેટલાક શ્લોક લુપ્ત થઈ ગયા છે એ વધારે તર્કશુદ્ધ છે, કેમ કે એ બધા શ્લોક આજે ઉપલબ્ધ નથી. એમાં વેદવ્યાસે વાસુદેવ કહેતા ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મ્ય લખ્યું કે વાસુદેવસ્ય મહાત્મ્યમ. મહાભારતમાં શ્રી કૃષ્ણનું મહાત્મ્ય, પણ કેવળ શ્રી કૃષ્ણનું મહાત્મ્ય લખવા માટે તેમણે આ ગ્રંથ લખ્યો નથી. શ્રી કૃષ્ણની તેમને ચર્ચા ભાગવતમાં પણ કરી છે અને ભાગવતની રચના મહાભારત કરતા પછી થઈ છે. એ મહાભારતનું યુદ્ધ ઐતિહાસિક છે કે નહીં એમાં પણ વિદ્વાનોને શંકા છે. આ મહાભારતનું યુદ્ધ ક્યારે થયું તેના તિથિના વિષયમાં પણ જુદા જુદા મતભેદ છે, પણ વેદવ્યાસે તો બહુ સ્પષ્ટ લખ્યું. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે બલરામ તીર્થયાત્રા કરવાને માટે ગયા. બલરામ શા માટે તીર્થયાત્રા કરવાને માટે ગયા? કારણ એમને કોઈ પક્ષમાં રહેવું નહોતું, એટલે તીર્થયાત્રા કરવાને માટે ગયા. હવે બલરામ તીર્થયાત્રા કરવાને માટે ગયા ત્યારે 42મા દિવસે પાછા આવ્યા. અને બલરામજી જ્યારે પાછા આવ્યા ત્યારે શ્રવણ નામનું નક્ષત્ર ચાલતું હતું એવું વેદવ્યાસે લખ્યું છે. શ્રાવણે પુનરાગત, શ્રવણ નક્ષત્રમાં પુનરાગત એટલે પાછા આવ્યા અને તે દિવસે મહાભારતના યુદ્ધનો છેલ્લો દિવસ હતો. એટલે મહાભારતનું યુદ્ધ કુલ 18 દિવસ ચાલ્યું અને 18મા દિવસે બલરામ આવ્યા ત્યારે શ્રવણ નામનું નક્ષત્ર ચાલતું હતું. એટલે શ્રવણ નક્ષત્ર કરતા તમે 17 નક્ષત્ર પહેલા જાઓ તો તમે જો ક્રમથી ગણો તો અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા અને શ્રવણ એમ એ 22 નક્ષત્રોમાંથી તમે 18 નક્ષત્રો 17 દિવસ પહેલા જવાનું છે. એટલે ઉલટા ગણશો તો 4 નક્ષત્ર છોડી દો એટલે મૃગશીર્ષ નક્ષત્ર આવશે. એટલે અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી આ 4 પછીનું 5મું મૃગશીર્ષ તે શ્રવણથી ઉલટા ગણતા 17મું આવશે. એનો મતલબ એટલો થયો કે મહાભારતનું યુદ્ધ મૃગશીર્ષ નક્ષત્ર હતું ત્યારે શરૂ થયું અને મૃગશીર્ષ નક્ષત્ર માગશર મહિનાની પૂર્ણિમાએ આવે. પણ અહીંયા ચતુર્દશી યુદ્ધ પૂર્ણિમા એટલે માગશર માસના શુક્લ પક્ષની ચતુર્દશી પૂરી થવાની હતી, પૂર્ણિમાનો આરંભ થવાનો હતો, ત્યારથી યુદ્ધનો આરંભ થયો. અને 10મા દિવસે એટલે માગશર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે પિતામહ ભીષ્મ એ ત્યાં આગળ યુદ્ધ ભૂમિમાં પડ્યા. આ બધી ટીચીનું ગણિત કહેતો નથી, કેમ કે તમને ગણિતની જ્યોતિષમાં રસ પણ ના આવે સ્વાભાવિક. આ તો હું તમને આટલા માટે પ્રમાણ આપું છું કે વેદવ્યાસે જે લખ્યું છે તે એટલું બધું સ્પષ્ટ છે. જો તમને જ્યોતિષ, ખગોળ, ભૂગોળ આ બધા વિષયનું જ્ઞાન હોય તો તમે સારી રીતે જાણી શકો તેનો આરંભ ક્યારે થયો. તેથી તમે ન સમજી શક્યા હોય કે વેદવ્યાસની ભૂલ કે દોષ નથી એનો મતલબ મહાભારત ઐતિહાસિક નથી એવો અર્થ ન થાય. વ્યાસકે બહુ સરસ લખ્યું છે. કેટલાક લોકોએ વેદોના પર આક્ષેપ કર્યા છે કે વેદોમાં કેટલાક મંત્ર એવા છે જેનો અર્થ નથી, જેમ કે શૂન્યેવ જરભરી તુર્ભરી ઋગ્વેદમાં આવું છે. હમણાં હું એ બધા વિષયમાં વિસ્તારથી જવાનો નથી. હું તો એટલું જ કહેવા માંગુ છું કે વ્યાસ તેના જવાબમાં લખે છે કે ન એસ સ્થાણો અપરાધ યદેન મંધો ન પશ્યતિ. આંધળો જો ઠૂઠાને ન જોતો હોય તો એ દોષ ઠૂઠાનો નથી, પેલા આંધળાનો છે. એમ તમે જો વેદવ્યાસને ન સમજી શકતા હોય તો એ દોષ વેદવ્યાસનો નથી, તમારો છે. ત્યારે મહાભારતના યુદ્ધનું વર્ણન કર્યું. એટલું જ નહીં, મહાભારતના યુદ્ધમાં એટલા બધા લોકો એમનો વિનાશ થયો અને તેથી કેટલાક લોકોએ આવો પણ આક્ષેપ કર્યો કે શ્રી કૃષ્ણ આ યુદ્ધને અટકાવ્યું કેમ? શ્રી કૃષ્ણે મહાભારતનું યુદ્ધ અટકે એના માટે પ્રયત્ન કર્યો છે. જેમ મહાભારતમાં સંજય વિષ્ટિ છે ને તેમ મહાભારતમાં કૃષ્ણ વિષ્ટિ પણ છે. બંને વિષ્ટિ છે. કદાચ આપણને કૃષ્ણ વિષ્ટિની ખબર નથી, તેથી આપણે આવું બોલીએ. આ ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે ગયા છે. એટલું નહીં, દુર્યોધનને સમજાવવા માટે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નીકળ્યા ને ત્યારે ભીમસેનના મનમાં વિચાર આવ્યો હું જોડે જાઉં. અને આ ભીમસેને શ્રી કૃષ્ણને કીધું પ્રભુ તમે દુર્યોધન પાસે જાઓ છો અને આ દુર્યોધન બહુ નીચ છે, કદાચ તે ઉત્પાત કરે હું તમારી સાથે આવું. શ્રી કૃષ્ણે ના પાડી.
શ્રી કૃષ્ણને ખબર હતી આ આવશે ને તો ઉત્પાત નહીં થતો હોય તો કેમ કે ભીમસેનનો સ્વભાવ છે ભીમસેનથી ચૂપ રહેવાય ભગવાને ભીમસેનને ના પાડે કરે આવવાની આવશ્યકતા નથી ભીમે કીધું પ્રભુ પણ કદાચ એના મનમાં આવી કુબુદ્ધિ સુધી કદાચ તમારા ઉપર હાથ ઉપાડે તો શ્રી કૃષ્ણે કીધું દુર્યોધન આવી ભૂલ નહીં છતાં કીધું પ્રભુ કદાચ જો એવી ભૂલ કરે તો ત્યારે શ્રી કૃષ્ણે જે જવાબ આપ્યો તે સાંભળવા ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા છે ભીમ આ દુર્યોધન આવી મૂર્ખાઈ કે ભૂલ નહીં કરે અને કદાચ જો આવી ભૂલ કરશે તો તમારે શસ્ત્ર ઉપાડવાની જરૂર નહીં પડે અર્થાત હું એટલો જ બધાને મારીને આવીશ આટલો સેલ્ફ કોન્ફિડન્સ શ્રી કૃષ્ણનો છે અને શ્રી કૃષ્ણ ગયા છે જ્યારે શ્રી કૃષ્ણ દુર્યોધનને સમજાવવા માટે ગયા કૃષ્ણ વિષ્ટિ કરાવવાના હેતુથી ગયા જેમ રામાયણમાં અંગદ વિષ્ટિ છે તેમ મહાભારતમાં કૃષ્ણ વિષ્ટિ છે રામજીએ પણ એકવાર મોકો આપ્યો છે અંગદને મોકલ્યો છે અને રાવણને સમજાવવા પ્રયત્ન કર્યો છે આ રાવણ સમજ્યો નહીં માન્યો નહીં એટલું જ નહીં ઉપરથી અંગદને મારવા માટે સેવકોને આદેશ કર્યો અહીંયા શ્રી કૃષ્ણ ગયા જ્યાં શ્રી કૃષ્ણનો ત્યાં પ્રવેશ થયો અરે શ્રી કૃષ્ણનો સત્કાર કરવામાં કઈ કસર રાખી નહોતી આ ધૃતરાષ્ટ્ર બહુ કુશળ હતો તત્કાલીન સમયના ત્રણ મહાધૂર્ત પુરુષો એટલે ખલનાયક હતા એક તો ધૃતરાષ્ટ્ર બીજો ચેદી નરેશ શિશુપાલ અને ત્રીજો દુર્યોધન આ ત્રણ મહાન દુષ્ટ હતા જો કે એમાં જરાસંધ અને કંસ આ સસરા જમાઈની જોડી પણ હતી આ કંસ જે છે ને એના સસરાનું નામ જરાસંધ આ જરાસંધે પોતાની બે કન્યાઓ જેના નામ અસ્તિ અને પ્રાપ્તિ છે એ કંસને પરણાવી અસ્તિ એટલે જે છે તે અને પ્રાપ્તિ એટલે જે મેળવવાનું છે તે બીજા શબ્દોમાં કહું તો અસ્તિ એટલે બેંક બેલેન્સ જે છે અને પ્રાપ્તિ એટલે હજુ તમારી જેના ઉપર દાનત છે તે આ કંસ આવો જ હતો જે છે તેને સેફ ડિપોઝિટ વર્કમાં રાખવાનું બીજું હડપ કરવાનું આવી વૃત્તિવાળો આ કંસ હતો હમણાં હું કંસ અને જરાસંધના વિષયમાં જતો નથી કારણ કે આપણે શ્રી કૃષ્ણનો વિચાર કરવાના છે ને ત્યારે આપણે જરાસંધના વિષયમાં હવે વિચાર કરીશું પણ તત્કાલીન આ મહાન ખલ પુરુષો હતા ધૃતરાષ્ટ્ર તો અભિનય કરવામાં આટલો બધો કુશળ હતો પાંડવોને મરાવી નાખવા માટે વારંવાર પ્રયત્ન કર્યો એટલું જ નહીં લાક્ષા ગૃહ આખું લાખનું ઘર તૈયાર કરવામાં પાંડવોને મારવા માટે તેને આટલી બધી યુક્તિ કરી અને જ્યારે પાંડવો મરી ગયા આવા સમાચાર આવ્યા ત્યારે ધૃતરાષ્ટ્ર બહુ રડ્યો છે એટલો બધો રડ્યો છે કદાચ કોઈ ફિલ્મના અભિનેતાને પણ આવું રડતા આવડે કે ના આવડે કેમ કે રડવામાં કેટલાક અભિનેતાઓ નિષ્ફળ ગયા છે પણ ધૃતરાષ્ટ્ર નિષ્ફળ ગયો નથી ધૃતરાષ્ટ્રના આંસુ જોઈને કોઈના મનમાં શંકા પડી નથી એટલો બધો આ ધૃતરાષ્ટ્ર ધૂર્ત હતો લોકો કહે છે કે આ જ્યારે દ્રૌપદીની સભામાં લઈ ગયા દુશાસન આવ્યા ચીજ ગયા ત્યારે આ બધા મૌન કેમ રહ્યા અરે આ ધૃતરાષ્ટ્ર જે છે ને એ તો બિચારો આંધળો હતો એટલે એને ખબર ના પડી પણ હું તમને એક વાત કહું ધૃતરાષ્ટ્ર આંધળો હતો બેરો થોડો દ્રૌપદીએ ચીક પાડી હતી સંભળાય નહીં ને પણ જ્યારે દ્રૌપદી સાથે દુશાસન દુર્વ્યવહાર કરતો હતો ત્યારે આ ધૃતરાષ્ટ્ર જે સંપત્તિ મળી છે તેની વ્યવસ્થા કેમ કરવી તેના વિચારમાં લાગ્યો હમણાં હું ધૃતરાષ્ટ્રના વધારે પરિચયમાં જતો નથી આ ધૃતરાષ્ટ્ર આંધળો હતો પણ એના છોકરાઓ છઠ્ઠી આંખે આંધળા કેમ કે આંખ હોવા છતાં પણ તેમનો વ્યવહાર આટલો બધો અંધ હતો અંધાધૂંધ વ્યવહાર ચાલતો હતો બીજાનું સારું સહન કરવાની શક્તિ તેમનામાં નહોતી સારી વાત દુર્યોધન જોઈ શકતો નહોતો પાંડવોના ઉત્કર્ષથી દુર્યોધનના મનમાં બહુ બળતરા હતી આ દુર્યોધન સ્વભાવથી આટલો બધો નીચ હતો એના મનમાં તો સંકલ્પ હતો યતો રત્ન ઉજાવયમ આ સૃષ્ટિમાં જેટલા પણ રત્ન છે તે દુર્યોધનની તિજોરીમાં હોવા જોઈએ કેમ કે દુર્યોધન માટે તે સર્જાયા આ દુર્યોધન છે એ ધૃતરાષ્ટ્રનું છોકરાઓ માટેની જે અતિશય હતી અને દુર્યોધનને રોક્યો નહીં અને તેનું આ દુષ્પરિણામ આવ્યું તેથી શ્રી કૃષ્ણ ત્યાં ગયા ત્યારે એને બહુ સત્કાર કર્યો શ્રી કૃષ્ણ ગયા ધૃતરાષ્ટ્રને કીધું આ દુર્યોધનને સમજાવો આ ધૃતરાષ્ટ્ર બહુ ડ્રામા કરવામાં કુશળ કહેવા લાગ્યો આ છોકરો મારો માનતો બેશક ધૃતરાષ્ટ્રમાં સદગુણો હતા જ શરૂઆતમાં ધૃતરાષ્ટ્ર આટલો બધો ધૂર્ત નહોતો તમે જે ટીવી સિરિયલમાં જોયું ને એમાં તો બધી બહુ વિચિત્રતા છે એ સિરિયલની વાત કરું તમને શું કરવું પડે મને એક ભાઈ કે આ સિરિયલ આવે છે તેમાં અને મહાભારતમાં કઈ ભેદ છે મેં કીધું મને તેમાં મહાભારત શોધવું પડે છે દેખાડું પડે એનો આરંભ જ જુઠ્ઠાણાથી થયો છે તમે જે સિરિયલ જુઓ છો ને એનો આરંભ જ જુઠ્ઠાણાથી થયો અરે તમે મહાભારત બતાડતા હોય તો કમસે કમ મહાભારતની તો
મંત્રનો આરંભ કરો ત્યારે અર્થથી કરવું, પણ શ્રી ગણેશાય નમઃ, સરસ્વતી નમઃ, નારાયણ નમઃ આવું બધું લખવું નહીં. મહાભારતનું જે મંગલાચરણ છે તેમાં આવો ઉલ્લેખ વેદવ્યાસે કર્યો, નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરય. પણ આ મંગલાચરણ પણ આ લોકોથી ડાયજેસ્ટ થયું નહીં અને મંગલાચરણ કાઢી નાખ્યું અને અથ શબ્દથી આરંભ કર્યો, અથ શ્રી મહાભારત કથા. મારો અથ શબ્દથી વિરોધ નથી. દર્શન શાસ્ત્રોમાં અને બ્રહ્મસૂત્રમાં પણ પહેલો શબ્દ અથ છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. યોગ દર્શનમાં પણ છે અથ યોગાનુશાસનમ. પણ અથ શબ્દથી જે મંગલાચરણ કરવામાં આવે છે તે સૂત્ર ગ્રંથમાં આવે છે. મહાભારત જેવા ઇતિહાસ ગ્રંથમાં તો આવી રીતે જ મંગલાચરણ કરવું જોઈએ જે રીતે વેદવ્યાસે કર્યું છે. એટલું જ નહીં, ચોરી કરનારનું નામ પણ મૂળ મહાભારત જે વેદવ્યાસે લખ્યું છે તેનું નામ એમાં આપતા નથી. જેને સ્ક્રિપ્ટ લખી તેનું નામ આપે, જે ભલે આપો તમે, પણ વેદવ્યાસ સ્ક્રિપ્ટ એવું તો લખો. તમે જે રામાયણ જોયું ને એમાં તો તુલસીકૃત રામાયણમાંથી, વાલ્મીકી રામાયણમાંથી બધા રામાયણો જેટલા રેફરન્સ લીધા, રામાનંદ સાગરે પ્રામાણિકતાપૂર્વક આ બધું બતાવ્યું. હમણાં હું એના વિશેમાં વધારે જતો નથી. બાકી એમને જે ભૂલો કરી છે તેની તો કોઈ સીમા જ નથી. શરૂઆતથી માંડીને હજુ સુધી. અરે શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું ત્યારે તમે જોયું હશે, એમાં જાળિયામાંથી આમ લાઈટ આવ્યું તે સમજી શકાય. ભગવાન આવવાના હોય તો પ્રકાશ તો થાય, પણ પછી પૂર્ણિમાનો ચંદ્ર દેખાયો. અને જન્માષ્ટમીના દિવસે પૂર્ણિમાનો ચંદ્ર ન હોય તે દિવસે તો કૃષ્ણ પક્ષની અષ્ટમી હતી. ખેર જવા દો, હમણાં એ વિષયમાં હું જતો નથી. મૂળ વિષયનું અનુસંધાન કરું. પણ ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ટિ કરવાને માટે ગયા. ભગવાને આ બધા લોકોને બોલાવીને સમજાવ્યા, દુર્યોધનને બોલાવીને સમજાવ્યો. દુર્યોધનને કીધું, જો વસ્તુતા રાજ્યના અધિકારી પાંડવો છે. હવે આ ત્રણ ભાઈઓ જે છે ને, ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર, એમાં સૌથી મોટા ધૃતરાષ્ટ્ર છે. પણ જે છોકરો આંધળો હોય તે રાજ્યનો અધિકારી થઈ શકતો નથી, એટલે રાજ્યના અધિકારી પાંડુ છે. અને તેથી પાંડુનો જે જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર છે તે રાજ્યનો અધિકારી કહેવાય. એટલે ખરેખર રાજ્યનો અધિકાર યુધિષ્ઠિરનો છે. આ રાજ્ય તારે યુધિષ્ઠિરને આપી દેવું જોઈએ, પણ જો તારી આપવાની દાનત ન હોય તો એક કામ કર, આમાંથી અડધું રાજ્ય યુધિષ્ઠિરને આપ. દુર્યોધને ના પાડી. ભગવાને કીધું તારું અડધું રાજ્ય આપવાની ઈચ્છા નથી, સારું એક કામ કર, 5 ગામ આપ. ભગવાને 5 ગામ માંગ્યા છે, મહાભારતમાં ઉલ્લેખ છે. માન્યો નહીં દુર્યોધન. ભગવાને કીધું 5 ગામ પણ આપવાના, સારું ચાલે એક ગામ આપ્યું. તો પણ આ દુર્યોધન માન્યો નહીં. આ દુર્યોધન તો આવું કહેવા લાગ્યો, સુચિયગ્રૈવ. સૂચિ કહેતા સોયના અગ્રભાગ ઉપર રાખી શકાય એટલી જમીન પણ પાંડવોને વિના યુદ્ધેન કેશવ. ઓ કૃષ્ણ, સોયની અણી ઉપર મુકાય આટલી જમીન પણ પાંડવોને યુદ્ધ વગર આપીશ નહીં. હવે તમે જોવા દુર્યોધનના ગ્રહ કેવા છે. શ્રી કૃષ્ણને એને આવો જવાબ આપ્યો છે. भगवान श्री कृष्ण ત્યાં ગયા અને તો બોલ્યા છે, જો न्याय अगर तो आधा दो पर उसमें भी यदि बाधा हो तो दे दो, केवल 5 गांव रखो अपनी धरती तमाम, हम वही खुशी से खाएंगे, परिजन पर असी न उठाएंगे. पर પોતાના માણસો પર તલવાર નહીં ઉઠાઈએ, બસ અમે એટલામાં સંતોષ માનીશું કે परिजन पर असी न उठाएंगे. पर दुर्योधन यह भी दे सका, आशीष समाज की ले सका, उल्टा हरि को बांधने चला, जो था असाध्य साधने चला. जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता. આપવાની વાત તો દૂર રહી, સેવકોને હુકમ કરીને કહ્યું શ્રી કૃષ્ણને બાંધો. હવે આ દુર્યોધન એની હૈસિયત તો જુઓ, બાંધી શકે નહીં અને અગ્નિને કોઈ ચિત્રામાં બાંધી શકે નહીં. શ્રી કૃષ્ણને બાંધવાનું સામર્થ્ય કોણામાં છે? પણ દુર્યોધનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ કે જબ નાશ મનુજ પર છાતા है, पहले विवेक मर जाता. અને જ્યાં દુર્યોધન આવી રીતે બોલ્યો, ભગવાન શ્રી કૃષ્ણે એકદમ હુંકાર કર્યો કે હરિને ભીષણ હુંકાર किया, अपना स्वरूप विस्तार किया कि डगमग दिग्गज डोले और भगवान कुपित होकर डोले. जंजीरें लेकर साध मुझे, हा दुर्योधन बांध मुझे, जो तारू सामर्थ्य हो तो મને બાંધ. हित वचन नहीं तूने मान. तारा हित માટે હું બોલતો રહ્યો, પણ તે મારી વાત માની નહીં કે हित वचन नहीं तूने माना और मैत्री का मूल्य न पहचाना, तो ले मैं भी अब जाता हूं, अंतिम संकल्प सुनाता हूं. ભગવાને કીધું હવે તને મોકો મળશે નહીં.
આ મારો છેલ્લો સંકલ્પ છે કે અંતિમ સંકલ્પ सुनाता हूं कि याचना नहीं अब रण होगा, कि जीवन जैया की मरण होगा, कि टकराएंगे नक्षत्र निकर, बरसेगी भू पर वन्य प्रखर, और फणसे नाद का डोलेगा और विकराल काल मुंह खोलेगा, कि दुर्योधन रण ऐसा होगा फिर कभी नहीं जैसा होगा, कि भाई पर भाई टूटेंगे, विष बाण बूंद से छूटेंगे, आखिर तो भूसाई होगा पर हिंसा का दाई होगा। दुर्योधन आगे हिंसा पसे एनो उत्तरदायित्व तारा ऊपर से कि आखिर तो भूसाई होगा, हिंसा का परदाई होगा। आ लोकोनी जे हिंसा पसे एमा जिम्मेदारी तारी छे। थी सभा संग सब लोग डरे, आखी सभा एकदम शांत थी। केवल दो नर न अघाते, धृतराष्ट्र विदुर सुख पाते। एक विदुर जी ना मन में आनंद, धृतराष्ट्र આ વિદુરજીનો પ્રસંગ મહાભારતમાં છે। આગળ આપણને અવકાશ છે તો તેનો ઉલ્લેખ કરું છું। પણ ભગવાને દુર્યોધનને સમજાવ્યો, દુર્યોધન માન્યો નહીં। ભગવાને પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું અને જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારે આ બધા લોકો ગભરાયા। પછી આ બધા વિદ્વાનો ભેગા થયા છે। પછી એમને આપસમાં વિચાર વિમર્શ કર્યો। ધૃતરાષ્ટ્રએ દુર્યોધનને બોલાવ, હજુ યુદ્ધ તો થતા નથી, હમણાં જ કરી જશે। ઘટના તો લાંબી ચોડી છે, બધા વિષયમાં જતો નથી। હું તો અહીંયા તમને એટલું બતાવવા માંગુ છું કે શ્રી કૃષ્ણે વિષ્ટિ માટે પ્રયત્ન કર્યો છે। શ્રી કૃષ્ણે પ્રયત્ન નથી કર્યો। જો શ્રી કૃષ્ણે પ્રયત્ન કર્યો હોત તો આ હિંસા અટકી જાત। આવું બોલવા વાળા લોકોને કૃષ્ણ વિષ્ટિ ખબર નથી। અરે આ ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે, એ પોતે જાતે પાંડવોના દૂત બનીને ગયા। બાકી ભગવાનને દૂત બનવાનું કોઈ કારણ હતું કે? મહાભારતમાં તો આવી આવી ઘટનાઓ ઘટી છે। અરે શ્રી કૃષ્ણ ત્યાં હાજર ન હોત તો કદાચ મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો। અને તેથી તો સ્વયં શ્રી કૃષ્ણ બોલ્યા કે સારું થયું કે આ જરાસંધને પહેલા હણી નાખ્યો છે। જો આજે આ જરાસંધ જીવતો હોત, પેલો એકલવ્ય જીવતો હોત તો આ દુર્યોધન, એકલવ્ય, જરાસંધ, કર્ણ, શિશુપાળ આમનો આશ્રય લઈ અને આખી પૃથ્વીને જીતી લે। અને સાથે જ જો આ બધા લોકો ભેગા થયા હોત તો અનર્થ હતા અને આને પહેલાથી હણાવી દીધા। કેમ કે આ એકલવ્ય છે ને એનો પરાભવ બલરામજીએ કર્યો। હરિવંશ પુરાણમાં એક કથા છે, એકલવ્ય યુદ્ધમાં બહુ લડ્યો છે ભાઈ, એનું પરાક્રમ બહુ હતું, બહુ શક્તિશાળી હતો। છેવટે બલરામના હાથે તેનો પરાભવ થયો। બલરામ એને મારી નાખ્યો પણ એને દ્વીપાંતરમાં મોકલી દીધો, જા આ દ્વીપ છોડીને ચાલ્યો જા, અને એને ત્યાંથી ભગાડી દીધો અને એને પ્રાણદાન આપ્યું। બલરામે તેને જીવતો છોડ્યો। અહીંયા મહાભારતમાં વેદવ્યાસે દરેક પ્રકારના વિષયોનો ઉલ્લેખ કર્યો છે। આ વિદુરજી આટલા બધા રાજનીતિમાં નિપુણ હતા। મહાભારતમાં તો વિદુર નીતિ એવો આખો એક અલગ વિષય છે। આ વિદુરજી જે છે ને એક સત્તા જાતિમાં જન્મ્યા હતા, પણ એ વિદુરજી કોઈ સાધારણ નહોતા। મહાભારતમાં પણ તેનો ઇતિહાસ છે અને ભાગવતમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વિદુરજી કોણ હતા તેનો પરિચય વેદવ્યાસે આપ્યો છે। जो कि आम तो विदुरजीનો જે જન્મ છે ને તે વેદવ્યાસના વરદાનથી જ થયેલો છે। આ ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર એ ત્રણે ત્રણના પિતા વેદવ્યાસ છે। પણ એ વિદુરજીનો જે જન્મ છે ને તેની કથાનો તમને ઉલ્લેખ કર્યો છે કે એક કાળે કે ભૂતકાળમાં આવી ઘટના ઘટી કે માંડવ્ય નામના એક ઋષિ હતા। આ માંડવ્ય ઋષિ બહુ તપસ્વી હતા। એકવાર એવી ઘટના ઘટી કે તે નગરમાં રાજાને ત્યાં કેટલાક ચોરોએ ચોરી કરી। જ્યારે ચોરોએ રાજમહેલમાં ચોરી કરી ત્યાં રાજાના સિપાહીઓ જાગી એમને પેલા ચોરોનો પીછો કર્યો। હવે જ્યારે ચોરોનો પીછો કરીને દોડવા લાગ્યા, એમની પાસે માલ સામાન હતો અને માલ સામાન લઈને ભાગવું કેમ એટલે આ ચોરોએ શું કર્યું, રસ્તામાં માંડવ્ય ઋષિનો આશ્રમ આવ્યો, સામાન ત્યાં નાખી દીધો અને ચોરો ત્યાંથી પલાયા। રાજાના સેવકો ફરતા ફરતા ત્યાં આવ્યા। એમના મનમાં વિચાર આવ્યો આ ઋષિ એક ચોર છે, ઢોંગ કરીને ગયો। એટલે માંડવ્ય ઋષિને પકડીને લઈ ગયા અને જ્યાં માંડવ્ય ઋષિને પકડીને રાજાની સામે લાવવામાં આવ્યા તો રાજાએ પણ વિચાર કર્યા વગર નિર્ણય ઋષિને સૂલી ઉપર ચડાવ્યા। સેવકો આવ્યા, માંડવ્ય ઋષિને પકડ્યા, સૂલી ઉપર ચડાવ્યા। ઋષિને જ્યારે સૂલી પર ચડાવવામાં આવ્યા ત્યારે તે મંત્રનો જાપ કર્યો। મંત્ર શબ્દનો અર્થ જ આવો છે જે મનન કરનારનું ત્રાણ કરે, રક્ષણ કરે તેને મંત્ર। અને જ્યારે વિદુરજી મંત્રનો આ ઋષિ જ્યારે મંત્રનો માંડવ્ય ઋષિ જ્યારે મંત્રનો જાપ કરતા હતા તે ગાયત્રી મંત્રનો જાપ કરતા હતા। ગાયત્રી શબ્દનો અર્થ પણ આવો છે જે ગાનારનું ત્રાણ કરે, રક્ષણ કરે તેને ગાયત્રી।
અને મંત્રના પ્રભાવથી ઋષિનો પ્રાણ નીકળ્યો નહીં. હવે રાજાના મનમાં ભય થયો, રાજાના મનમાં વિચાર આવ્યો, આ ઋષિનો અપરાધ લાગતો નથી. સેવકોને બોલાવ્યા, કીધું ઋષિને સૂળી પરથી નીચે, ઋષિને નીચે ઉતારો. જ્યારે ઋષિને નીચે ઉતારવામાં આવ્યા, રાજાએ ક્ષમાયાચના કરી. ઋષિને કીધું હું આપને ઓળખી શક્યો નહીં, મને ક્ષમા કરો. ઋષિએ કીધું તને માફ કરીશ, પણ યમરાજને માફ કરીશ નહીં. આ ભરતખંડનો પવિત્ર બ્રાહ્મણ જેને પોતાના ચારિત્રમાં આટલો વિશ્વાસ છે કે એને જીવનમાં કોઈ દિવસ પાપ કર્યું નથી, સીધા જ યમરાજની પાસે જેવા માંડવ્ય ઋષિ ધર્મરાજને ત્યાં પહોંચ્યા, જોતા ધર્મરાજને પણ આશ્ચર્ય થયું. એકદમ ઊભા થયા, સત્કાર કર્યો. ઋષિએ કીધું હું તારો સત્કાર લેવાના માટે આવ્યો નહીં, હું તારો જવાબ લેવા માટે આવ્યો. અરે ધર્મરાજ, તમને પણ તમારા કોન્સ્ટિટ્યુશનનું જ્ઞાન નથી. બતાવો કે મારા જીવનમાં કયું પાપ કર્યું છે કે તમે મને સૂળી પર લગાડો. હવે તો ધર્મરાજ પણ ગભરાયા. આપણે જે પાપ કે પુણ્ય કરીએ છીએ તેનો હિસાબ રાખે ને, એનું નામ છે ચિત્રગુપ્ત. જેમ તમે મુનિમ રાખો છો ચોપડા લખવા વાળો, એમ યમરાજે જે રાખ્યું છે તેનું નામ છે ચિત્રગુપ્ત. આ ચિત્રગુપ્ત તમારા બધાના પાપ પુણ્યનો હિસાબ રાખે. તમારા મનમાં વિચાર આવે હિન્દુસ્તાનમાં 70 કરોડ લોકો રહે છે, તો એ બધાનું ખાતા હોય એની પાસે હશે, બધાનો ચોપડો કેટલો મોટો રાખવો પડતો હશે. ભાઈ તમે 70 કરોડનો વિચાર શું કરવા કરો છો? એને ખાલી માણસોનો જ રાખવાનો એવું કઈ નહીં. કીડી, મકોડા, ઘોડા, ગધેડા, ગાય બધાનો હિસાબ રાખવો. માણસોની વસ્તીનો વિચાર નહીં કરવાનો. તે પણ ખાલી ભારતની નહીં, બધાની જ આખી દુનિયાનો. 4 અબજ તો વસ્તી વર્લ્ડની છે, અને આ બધા જીવો, કીડા, મકોડા એનો તો કોઈ હિસાબ જ નહીં. બધાનો હિસાબ એને રાખવાનો. તમારા મનમાં વિચાર આવે કોમ્પ્યુટર રાખી તો સારું પડે, એનું પેપર જરા ઘટી જાય, અને એકલા હાથે આટલું બધું કરવાનું. ત્યાંની શું વ્યવસ્થા છે તે હમણાં હું કહેતો નથી, કારણ એક પાછો નિરાળો વિષય છે. પુનર્જન્મ શું, મરણ શું, કર્મથી કેવો જન્મ મળે, એ બધા વિષયમાં હમણાં જવું ને તો આપણો મહાભારતનો વિષય રહે. પણ ચિત્રગુપ્તને બોલાવીને કીધું બતાવો આ ઋષિએ એમના જીવનમાં કોઈ પાપ કર્યું છે? ચિત્રગુપ્તે આમ ચોપડો કાઢીને કીધું હા, એકવાર આવી ઘટના ઘટેલી કે ઋષિ જ્યારે 3 વર્ષના હતા ત્યારે 3 વર્ષની ઉંમરમાં તેમને એક પતંગિયાની કાખમાં સાંધો અને ત્યારે માંડવ્ય ઋષિએ કીધું કે રાજા, તને પણ તારા કોન્સ્ટિટ્યુશનની ખબર નથી. 3 વર્ષની અવસ્થામાં બાળક જે છે તે જો કોઈ પાપ કરે તો એની સજા જાગ્રત અવસ્થામાં ન અપાય, સ્વપ્નાવસ્થામાં આપવી જોઈએ. એટલે તમારે મને સૂલી સ્વપ્નમાં ચડાવવી જોઈતી હતી, પણ જાગ્રત અવસ્થામાં મને આ સજા કરી છે. તમે શુદ્રોચિત કર્મ કર્યું છે. જા શુદ્રેવણીમાં તારો જન્મ થશે. માંડવ્ય ઋષિ શાપ. અને માંડવ્ય ઋષિના શાપને કારણે આ જે રાજા એટલે ધર્મરાજ છે એ વિદુરજીના રૂપમાં આવ્યા. એ વિદુરજી સાધારણ નથી. તે વિદુરજીનો પણ મહાભારતમાં ઉલ્લેખ કરાયો. છતાં પણ વિદુરજીની સરળતા અને નમ્રતા જુઓ. તે પોતે આવું કહે છે કે હું સત્તા જાતિમાં જન્મ્યો છું અને તેથી વેદોમાં મારો અધિકાર નથી. ખરેખર આટલી પ્રામાણિકતા અને સરળતા જેની પાસે છે એને ત્યાં ભગવાન સામે ચાલી રહ્યા. ત્યારે આ મહાભારતમાં જેમ શ્રી કૃષ્ણના મહાત્મ્યનું વર્ણન કર્યું છે તેમ પાંડવોની સત્યતાનું વર્ણન કર્યું છે. પાંડવાનાંચ સત્યતા અને દુર્વૃત્તમ ધાર્તરાષ્ટ્રાણામ. કૌરવોની દુષ્ટતા અને પાંડવોની સત્યતા તેનું વર્ણન. તમે જુઓ આ પાંડવોમાં બધા સરળતા. બેશક ભીમસેનને ક્રોધ ખૂબ આવતો હતો, પણ એનો મતલબ એવો નહીં કે ભીમસેને અસત્યનો મહાભારતના મત પ્રમાણે તો ભીમ અને દુર્યોધન એ બંનેનો જન્મ એક જ દિવસે થયો. હવે આવશે. પણ આ ભીમસેન આટલો બધો શક્તિશાળી હતો. એકવાર જ્યારે તે ભીમસેનનો જન્મ થયો, માં કુંતાઈને ખોળામાં લઈને આમ બેઠા હતા અને એટલામાં તેમને જંગલમાં કોઈ ભયંકર એટલે વાઘ કે સિંહની કોઈ આમ પ્રાણ સાંભળી અને આ ભયંકર ચીજ સાંભળતા કુંતા માતા એકદમ બીકને લીધે આમ ઊભા થયા. ઊભા થતા હાથમાંથી ભીમ આમ પડ્યો અને ભીમ નીચે પડ્યો. ત્યાં નીચે મોટી શિલા ચટ્ટાન એટલે પથ્થર હતો. મનમાં વિચાર થયો કે આનું માથું તૂટ્યું છે. કુંતા માતા એકદમ બેભાગણા થયા, પણ નીચે આમ જોયું ને તો પથ્થરના ટુકડા થઈ ગયા હતા અને ભીમસેન હસતો હસતો આ ભીમસેન જન્મજાત જ આટલો બધો શક્તિશાળી હતો. સતધા એ શિલાના 100 ટુકડા થયા હતા, જાણે ચૂર્ણ થયું હોય આવી આ શિલાની હાલત થઈ. એ દુર્યોધન પણ એટલો શક્તિશાળી હતો. ભીમ અને દુર્યોધન બંને એક જ દિવસે જન્મ્યા હતા, પણ એ બંનેના સમયમાં ફરક હતો અને તેને કારણે બંનેનો ચંદ્ર બદલાયો. જ્યોતિષશાસ્ત્રનો નિયમ છે કે સૂર્ય સ્થાને યદા ચંદ્ર, ચંદ્ર સ્થાને યદા રવિ. જો સૂર્યના ઘરમાં ચંદ્ર અને ચંદ્રના ઘરમાં સૂર્ય
નાયેન નાતો વિઘ્નેયો, એ બાળક ભક્તિ લીધે નાશ પામે પણ પોતાની હઠ છોડે. અને કહે છે પાપે લગ્ને વિશેષતો, એમાં પણ જો પાપ લગ્ન આવતું હોય ને, દુર્યોધનનો પાપ લગ્નમાં જન્મ છે. પાપ લગ્ન એટલે શું ભાઈ? જે પાપ ગ્રહો છે જેમ કે મંગળ છે, શનિ છે, મેષ લગ્ન છે, વૃશ્ચિક લગ્ન છે, મકર લગ્ન છે, કુંભ લગ્ન છે, એટલે દરેક ઠેકાણે આવો નિયમ લાગુ પડે છે. એવું તમારે કોઈની કુંડલી જોઈને એકદમ બોલી જવું નહીં હોય, કેમ કે ભગવાન શંકરનું પણ મેષ લગ્ન છે અને સુભાષચંદ્ર બોઝનું પણ મેષ લગ્ન છે. પણ પાપે લગ્ને વિશેષતઃ, જો પાપ લગ્ન હોય અને સૂર્યચંદ્રની આવી સ્થિતિ હોય તો એ માણસ ભણને કારણે મરી જાય પણ પોતાની જીત છોડે નહીં. કેટલાક લોકો પૂછવામાં કે આવે, હું તો ઘણા લોકોની કુંડલી જો મારા હાથમાં આવે એટલે મને તો બહુ લોકોનો અભ્યાસ કરવાનો મોકો મળે. એક છોકરાની ત્યાંથી એના મા બાપ ત્યાં આવેલા, મને કે શાસ્ત્રીજી કહો આ છોકરો ઘરે ડાયો થાય, હવે એની કુંડલી જોઈ મને ખાતરી થઈ. સાચી વાત તો એમની કહેવાય નહીં, પણ એમને બહુ આગ્રહ કર્યો, નાના શાસ્ત્રીજી જે હોય તે સાચે સાચું કહો, આ છોકરો ઘરે ડાયો થશે. મેં એમને કીધું જ્યારે વાંસમાં ફૂલ ઉગશે, જ્યારે રેતીમાંથી તેલ નીકળશે અને જ્યારે હનુમાન દાદાનો લગ્નનો વરઘોડો નીકળશે ત્યારે આ છોકરો ડાયો થશે. કઈ સુધી ડાયો થાય એવી કોઈ સંભાવના નથી. આવા ગ્રહ પડ્યા હોય એટલે આ દુર્યોધનને ભીમ એક જ છે. દુર્યોધનાથી કે દુષ્ટ હતો, ભીમસેન કર્ણ હતો. આ નાનપણથી દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુની આ ચારની ચંડાળ ચોકડી આટલી ભયંકર હતી. નાનપણથી તેમના મનમાં છે તે લોકો રમતમાં પણ ખેલદી રાખી શકતા. અરે રમવા માટે જાય તો પણ તે લોકો આવી રીતે વર્તતા. અરે અર્જુન નાનો હતો, અર્જુનને એકલાને રમવા માટે લઈ જાય અને ઉદ્યાન બગીચામાં જ્યારે ગયા હોય ત્યારે બધા લોકો અર્જુનને જ આમ લક્ષ્ય બનાવી તેના ઉપર પ્રહાર કરે. અને એકવાર એવી ઘટના ઘટી, એમને અર્જુનના ઉપર એટલા બધા પ્રહાર કર્યા, એની પીઠ આખી આમ લાલ લાલ થઈ ગઈ. આ અર્જુન છે ને એકદમ પીડિત થયો. ઘેરે આવ્યો, એની હાલત જોઈ કુંતા માતાને પણ દયા આવી. અરે આ છોકરાની શું હાલત થઈ? કીધું દીકરા તને ક્યાં વાગ્યું? અર્જુને કીધું માં નહીં. આમની છોકરાઓ લડવા કરીને આવ્યો તો ઘરમાં જઈ ગયો. અર્જુન માં કહીને આવ્યો, બતાવે મામા કાંઈ નહીં. કુંતા માતાએ કીધું ના, મને કઈ ગડબડ લાગી. અર્જુન માં ઉપરનું વસ્ત્ર ખસાડી દીધું, પીઠમાં બધા નિશાન પડેલા હતા, લાલ લાલ નિશાન જોયા. કુંતા માતાના મનમાં બહુ ખેદ થયો, તેની આંખમાંથી આંસુ આવ્યા. બસ કુંતા માતા આમ જોતા હતા અને એટલામાં ભીમસેનની એન્ટ્રી પ્રવેશ થયો. એવા સમયે ભીમસેનનો પ્રવેશ થયો અને ભીમસેનને જોતા અર્જુન આમ સીધો થઈને બેસી ગયો. કુંતા માતાએ જલ્દીથી આંખો લૂછી નાખ્યા. એમના મનમાં વિચાર આવ્યો, હવે વાત થાય ઠીક નહીં, ભીમ જાણે તો ઉત્પાત થાય અને કહેવું નહીં. આ લોકો આમ સીધા થઈ ગયા, આપણા આંખો લૂછતા ભીમસેન જોયું. કીધું કુંતા માતાને, માં કેમ તારી આંખમાં આંસુ? કુંતા કે ના કાંઈ નહીં. માં મને કે શું કારણ છે? કુંતાએ કીધું કાંઈ નહીં. કીધું ને તો જરા તારા પિતાની યાદ આવી. કીધું કઈ કારણ? કુંતા માતા જોડે તો વધારે બોલાય નહીં એટલે અર્જુનને આમ બોચીમાંથી પકડ્યો, કારણ ભીમ અર્જુન કરતા મોટો હતો, મોટો ભાઈ. અર્જુનને આમ પકડીને કીધું બોલ. અર્જુનના મનમાં વિચાર આવ્યો, પેલા લોકોના હાથથી બચ્યો, જો આનો હાથ કરે તો ભોગવો પડશે. ભીમસેનને હાથથી વાત કીધી, ત્યાં રમવા માટે ગયો હતો, ના લોકો ઉપદ્રવ કર્યો, મને આ પ્રમાણે વાગ્યું છે. ભીમસેનને ખબર પડતા એકદમ ભીમસેનની આંખમાંથી જાણે રોષ અંગારા નીકળતા હોય. કુંતા માતાએ ભીમસેનના ચહેરા તરફ જોયું, મનમાં ખાતરી થઈ, આ ઉત્પાત કર્યા વગર રહેશે નહીં. કુંતા માતાએ કીધું, ભીમ માતાજી કાલે તારે ઉત્પાત કોઈ કરવાનો નહીં, ના કૌરવોને હાથ લગાડવાનો નહીં, સગન થા. અને ભીમ પણ એવો સગન થાય એટલે પાડે, માં તારા ચરણોની સગન ખાઈને કહું છું, કૌરવોને હાથ લગાડવો નહીં. એ વાતની સાચી છે, હાથ તો નહોતો કરાયો. અને ભીમસેન આમ પ્રતિજ્ઞા કરીને ભીમસેન ત્યાં નીકળ્યા. એ તો સવારની રાત જોઈ. રાત પડી, ત્રણ જણા સુવા માટે ગયા, પણ ત્રણેય ઊંઘ ના આવી. ઊંઘ ત્રણેયને નહીં આવેલી, પણ કારણ શું? પરિણામ એક જ, પણ કારણ શું? અર્જુનને બહુ માર પડેલો ને એટલે આ ઊંઘ આવે જ નહીં, કારણ કરવટ બદલાય, આમ છતું સુવાય એટલે એને ઊંઘ આવી. કુંતા માતાના મનમાં ચિંતા, હવારે આ શું કરી આવશે, હવારે આ શું કરી આવશે. ભીમસેનને આમ હવાર થાય એટલી વાર છે, હવાર થાય એટલી વાર છે. એ રાત જોઈ રહ્યો, ત્રણેયમાંથી એકેને ઊંઘ આવી. મેં જો આમ સૂર્યનો ઉદય થાય, ભીમસેન તો આજે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી ગયો. આખરે ભીમસેન તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે, બ્રાહ્મે મુહૂર્તે યા નિદ્રા તા પુણ્યક્ષય કારિણી. બ્રહ્મ મુહૂર્તની જે નિદ્રા છે તે પુણ્યનો ક્ષય કરે. ભીમસેન વહેલો ઉઠી ગયો. કુંતા માતાએ કીધું, આજે તો દીકરા તું જલ્દી ઉઠી ગયો, રોજ મોડો ઉઠતો હોય, વહેલો ઉઠે
જ્યાં ભીમસેન ઘરની બહાર પગ મૂકીને કુંતા માતાએ કીધું, ભીમ માતાની બરાબર યાદ છે, હું એમને હાથ લગાડું નહીં. સારું. અને ભીમસેન એવો આમ ગયો ગજગામીની ચાલતી એટલે આમ ધીરે ધીરે આમ પગ ઉપાડ્યો. છોકરાઓ ઘરમાં સ્કૂટર ચલાવે ને કોળમાં, એટલે બાપા એટલે ઉભા હોય તો એટલે તો ટોપમાં નાખે. ફર્સ્ટ સેકન્ડ બાપા તો પાછળ બેઠા હોય તો ને પછી જેવું આમ ઘર દેખાતું બંધ થાય, જેવું આમ ગલી ઘૂસે સીધી ટોપ ગેરમાં ગાડી નાખે. 80-90 ભીમ પણ આમ જોઈ રહેલો. કુંતા માતા ઉભા થઈને થોડોક આગળ ગયો, કુંતા માતા દેખાતા બંધ થયા અને ભીમસેને જે ગાડી આમ ટોપ ગેરમાં નાખી દોડવાની આમ શરૂઆત કરી. જે બગીચામાં પેલા લોકો રમતા હતા ત્યાં ભીમસેન સીધો દોડતો બગીચામાં આવ્યો, છલંગ મારીને અંદર પહોંચ્યો. ક્રીડા કરતા કૌરવ જોયા, ભીમસેનભાઈ તો અંદર બેઠા. નાનાભાઈ ને ભયભીત દીઠા, ભીમસેનભાઈ તો ભડકી ઉઠ્યા. બાપનો બગીચો માની બેઠા, ફળફૂલ દીઠા લાગ્યા મીઠા. બારસેર બોર ને ચારસેર ચીકુ, મોસંબી તો ભણની ચાકી. ભીમસેને જે શરૂઆત કરી ભાઈ, મહાભારતનો વિષય એવો છે, બાળકોને, બચ્ચાઓને, વિદ્વાનોને, વૃદ્ધોને બધાને આનંદ આવે. અબૂદ હોય, સમૂદ હોય, કંગાળ હોય, કરોડપતિ હોય, બધાને આનંદ આવે. જો મહાભારતનો જ્યાં ભીમસેને આમ શરૂઆત કરીને ભીમસેન આમ દોડવા લાગ્યા કે દોડતો બગીચામાં આવ્યો, છલંગ મારીને અંદર પહોંચ્યો. દરવાજાવાળા રસ્તે જવાનું ને એ પણ કોણ મેળવી જાય, કોટ સુધી જવું હાલ. ભીમસેન એ જ ભાવ ને સીધો આમ છલાંગ મારીને આમ અંદર પહોંચ્યો કે છલાંગ મારીને અંદર પહોંચ્યો. ક્રીડા કરતા કૌરવ જોયા, બધા કૌરવો હતા ને ભીમસેનભાઈ તો અંદર બેઠા. નાનાભાઈ ને ભયભીત દીઠા. અર્જુન જરા ભયભીત થયેલો હતો કે આ લોકો મને મારશે, હજુ ભીમ તો આવ્યો નથી. અને એટલામાં તો ભીમ ત્યાં પહોંચ્યો. અર્જુનને આમ ભયભીત જોયો કે નાનાભાઈ ને ભયભીત દીઠા. ભીમસેનભાઈ તો ભડકી ઉઠ્યા. બાપનો બગીચો માની બેઠા. આપણા બાપનો છે નહીં કોણ? ફળફૂલ દીઠા લાગ્યા મીઠા. બધા બાગ બગીચામાં ફળ લાગેલા, ફૂલ લાગેલા. ભીમસેને મનમાં વિચાર કર્યો, થોડો નાસ્તો કરી લો, પછી આ લોકોને પણ પેટ ભરીને જમાડું. તો મનમાં વિચાર કર્યો અને ભીમસેને તો ત્યાં આગળ નાસ્તો કર્યો. ભીમસેને વધારે જમતો નહીં, સવારમાં થોડું ફરાળ કરે. થોડું ફરાળ એટલે બારસેર બોર ને ચારસેર ચીકુ, મોસંબી તો મણની ચાકી. દોડતો દળ અને ખાઈ ગયો ને આંબાના તો કાળ્યા કાંદા. આંબાને તો આ મૂળમાંથી પકડીને મળે અને મૂળમાંથી ઉખેડી જ્યાં કેરીનો ઢગલો થાય ભીમસેન ખાવા માંડ્યો કે આંબાના તો કાળ્યા કાંદા. કેળા કાકડી કમતે કાજે. કેળા કાકડીને ભાવે નહીં તો અર્જુન બેઠો બેઠો ખાયા કરશે. અર્જુન માટે રાખી મૂક્યા, નાના ભાઈ માટે. કેળા કાકડી કમતે કાજે. લાખ પપૈયા ખાઈ ગયો ને 1 લાખ નાસ્તા. લાખ પપૈયા ખાઈ ગયો ને દ્રાક્ષનો નહીં પાર. દ્રાક્ષનો તો હિસાબ જ નહીં. દ્રાક્ષ તો આમ આખો વેલો આમ ખેંચે, એને પેલા જ્યુસરની જરૂરત નહીં. હાથથી આમ થાય એટલે સીધું જ્યુસ જ જાય મોઢામાં. ને દ્રાક્ષનો નહીં પાર. અને જ્યાં ખાતો હતો એટલામાં પેલા દુસ્સાસનની નજર પડી. અને નજર પડતા દુસ્સાસને પેલાને આમ ઈશારો કરીને કીધું, જાડીઓ આવ્યો. ભીમસેનનું શરીર આવ્યું કે જાડીઓ બોલ્યો, જાડીઓ આવ્યો. હીરી કરતો હસવા લાગ્યો. હાલ જોઈને દાવ દીધો છે, ખેલવડી ત્યાં શરૂ કીધો છે. કૌરવોએ કૌતુક કીધું. ભીમસેનભાઈ એ જાણી લીધું આ કૌરવોએ શું કર્યું. કૌતુક કર્યું એટલે શું કર્યું? ઉમરડાના ઝાડ ઉપર ગયા. ત્યાં પેલા ફળ આમ તોડે, ભીમસેનને આમ ફટોફટ આમ મારે. ભીમસેનની મજાક કરવા માટે ગયા કે કૌરવોએ કૌતુક કીધું. ભીમસેનભાઈ એ જાણી લીધું અને મનમાં દ્રઢ નિશ્ચય કર્યો. હનુમાન દાદાને યાદ કર્યા અને ભીમસેન આમ ફટાફટ ચાલવા લાગ્યા. રસ્તામાં મોટા મોટા ઝાડ આવે. પીપળાને તો પડતો મૂક્યો. અશ્વત્થમાં વિષ્ણુનો વાસ છે એટલે ભીમસેનના મનમાં વિચાર આવ્યો, પીપળા ઉપર હાથ ઉપાડવો ઠીક નહીં, એટલે રહેવા દીધો. પીપળાને તો પડતો મૂક્યો, વડલાને તો વાંકો વાળ્યો. વડનું ઝાડ આવ્યું, એક કોણી આમ ભીમસેને લગાવી બાજુમાં કે પીપળાને તો પડતો મૂક્યો, વડલાને તો વાંકો વાળ્યો. ઉમરડાને ઊંચો કરતા ને જે ઉમરડાના ઝાડ ઉપર પેલા લોકો બેસી રહેલા, ત્યાં ઉમરડાના ઝાડ પાસે ભીમ પહોંચ્યો. પેલા ઝાડને આમ મોરમાંથી પકડ્યું ને બજરંગ બલી કી જય જ્યાં આમ કરીને જોરથી આમ ખેંચ્યું કે ઉમરડાને ઊંચો કરતા ઊંચા નીચા ખાવા લાગ્યા. હવે મનમાં ગભરામણ થવા લાગી, આની જોડે ના ભીડાયો તો હાલ. પછી તો પેલા જોરથી કહેવા લાગ્યા, ભીમભાઈ. ભીમ કે અર્જુનભાઈની ઓળખાણ નહોતી પડી. હવે ભીમભાઈ અર્જુન આટલા દિવસ આવ્યો કે ઉમરડાને ઊંચો કરતા ઊંચા નીચા ખાવા લાગ્યા. માહોમાં હે કહેવા લાગ્યા. એકબીજાને આમ જોઈને કહેવા લાગ્યા. આપણે બહુ ખેલ રમ્યા, બહુ દાવ રમ્યા, પણ આની સ્ટાઈલ કઈ જુદી લાગે. આની તો કઈ સ્ટાઈલ મેથડ જ મિલાડી છે. આવી સ્ટાઈલ આ જુદી જોઈ નથી.
અને માહોમાં હે કહેવા લાગ્યા આજે આપણા બાર ભીમસેનને અડફટે ચડ્યા આજે બાર ગયા અને જ્યાં વિચાર કરે ત્યાં તો ભીમસેને ઝાડીને જોરથી આમ પછાડી પેલા બોરડી પરથી પેલા બોર ખડે આમ ટપ 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 દુશાસન શકુની દુર્યોધન બધા નીચે આવવા લાગ્યા ભીમસેનને હાથ જોડે ભીમસેને કીધું માતાજી પાસે પ્રતિજ્ઞા કરી છે એમને હાથ લગાડવાનો નહીં એટલે ભીમસેને ઝાડનું એક ઠૂંઠું ઉપાડ્યું ઠૂંઠાથી મારવાનું નહોતો ને હાથથી મારવાનું અને પછી તો પાદ ધૂંસો થપ્પડો और घूंटनों की मार से तोड़ दूं सब दांत इनके कर्णनासिका काट लूं फिर पटक पटक और झटक झटक कर टक टक को इनकी टाल दूं कोई टक टक करे ना एवो आगे पाठ बनाओ ભીમસેને ઝાડ પરથી આમ પટકી પટકી મારવા મળ્યા અને પેલાના એવા હાલ હવાલ કર્યા નકશા બદલાઈ ગયા દુર્યોધન ઘેર ગયો ચોકીદાર ઘુસપાટ ના દે એક બાર જા અરે હું દુર્યોધન છું પેલાને ભરોસો નહીં થાય ચોકું એવું ભીમસેને આમ બદલી નાખ્યું માર ઉઠાણ પડી અંદર ઘુસવા દીધા કે બધા વિષયોનું ક્યાં વર્ણન કરતા રહે છે આપણે એમાં વીર રસ પણ છે પ્રેમ રસ પણ છે ભક્તિ રસ છે દરેક પ્રકારના સાહિત્યમાં પણ જે નવે નવ રસ કહેવાય ને એમાં શ્રૃંગાર રસ પણ છે મહાભારતમાં વીર રસ પ્રધાન છે અને રામાયણમાં કરુણ રસ એ મહાભારત આવું વિસ્તારવાળું કાવ્ય છે એના બધા વિષયોને જો આપણે બોલવા માટે બેસીએ તો પાર ના આવે આ તો ખાલી થોડા વિષયોનો આપણે વિચાર કરતા રહ્યા પણ મહાભારતનું જે યુદ્ધ થયું છે એ કેવળ બે ભાઈઓ વચ્ચેનું કે બે કુટુંબ વચ્ચેનું યુદ્ધ નથી એ ધર્મ અને અધર્મ વચ્ચેનું યુદ્ધ છે જો એ કુટુંબનો ઝઘડો હોત તો ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે પડત નહીં શ્રી કૃષ્ણને આવી ફુરસત નથી કે લોકોના ઘરના ઝઘડાઓમાં તે પડ્યા કરે એ તો જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી કુટુંબમાં કંઈક ને કંઈક ક્લેશ તો રહેવાના પણ એ ધર્મયુદ્ધ છે અને તેથી શ્રી કૃષ્ણ રણમાં ગયા શ્રી કૃષ્ણે આ યુદ્ધ રોકવાનો પ્રયત્ન કર્યો શ્રી કૃષ્ણની આવી આંતરિક ઈચ્છા હતી કે જો આ યુદ્ધ અટકી જાય તો હજારો નહીં લાખો લોકોનો સંહાર અટકી જાય પણ તેવું થયું નહીં એનું કારણ દુર્યોધન માન્યો તે યુદ્ધના મેદાન ઉપર 18 અક્ષૌહિણી સેના ઉભેલી હતી તમારા મનમાં વિચાર આવે કેટલા લોકો કહ્યું કે 18 અક્ષૌહિણી સેના કેવી રીતે માય આટલી બધી સેનાઓ કેવી રીતે ગઈ હશે અરે આ સેનાઓ જે છે તે ભલે સેનાઓ ક્યાં મળી ગઈ પણ બધી સેના એક સાથે યુદ્ધમાં ઉતરે નહીં આપણું પણ જ્યારે કોઈની જ્યારે વોર ચાલતું હોય એટલે હિન્દુસ્તાન પછી ચીન હોય કે પાકિસ્તાન હોય ત્યારે આપણી જેટલી રેજિમેન્ટ છે બધી મોકલવામાં આવે નહીં અમુક જ રેજિમેન્ટ મોકલવામાં આવે અરે મહાભારતમાં પણ સ્પષ્ટ છે જ્યાં સુધી ભીષ્મ હતા ત્યાં સુધી ભીષ્મ ગયા પછી દ્રોણ ગયા પછી કર્ણ ગયો આ બધા લોકો એક એકનું વર્ણન કરતો રહેતો તો પાર જ ના આવે પણ મારું કહેવાનું તાત્પર્ય બધા લોકો એકી સાથે યુદ્ધમાં ઉતરી ગયા હતા આવું નહોતું પહેલા એના સેનાપતિ એટલે ચીફ કમાન્ડર ભીષ્મ હતા આ ભીષ્મ વડે રક્ષાયેલું હતું અને અહીંયા વાળી જે છે એ ભીમ વડે રક્ષાયેલું હતું પણ પાંડવોની સેનાનો જે સેનાપતિ છે તે ધૃષ્ટદ્યુમ્ન હતો એમની સેનાઓમાં જે યોદ્ધા ઉભા છે ને તેનું વર્ણન મહાભારતના અંતર્ગત ભગવદ ગીતામાં પણ છે તેમાં જે જે યોદ્ધાઓ હતા તે બધા જ મહારથી હતા કે અત્ર સુરામ મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટસ્ત્ર દ્રુપદશ્ચ મહારથ ધૃષ્ટકેતુ ચેતિતાનો કાશીરાજસ્ર વિદ્યવાન પુરુજિત કુંતિ ભોજશ્ચ સૈત્યશ્ચ નરપુંગવ યુધામન્યુ ઉચ્ચ વિક્રાંત લૌજાસ્ત્ર વિદ્યવાન સૌભદ્રા દ્રૌપદેયશ્ચ સર્વૈવ મહારથઃ અને આત્માનમ વિશિષ્ટાએ નિબોધ વિજોત્તમ નાયકા મમ સૈન્યશ્ચ સંગાતો તાંત્રવીતે ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય અશ્વત્થામા વિકર્ણશ્ચ સોમદત્તિર્જયદ્રથ અન્યે ચ બહવઃ સૂરા મદર્થે ચક્ત જીવિતા નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદા આ બધા યુદ્ધમાં વિશારદ હતા આ બધાનો પરિચય આપવા ક્યાં બેસું ખાલી તમને નામ જ પરિચય આપવા બેસું તો 1 કલાક એમાં વિડિયો પડે આપણો સમય હવે અહીંયા જ પૂરો થવા ત્યારે આ મહાભારતમાં જેટલા લોકો આવ્યા એ બધા એકથી એક મહારથી હતા અને આવા યોદ્ધાઓ તે મહારથીઓ ત્યાં જોડાયા અને એ કૌરવોની સામે આ પાંડવો જીતી શકત નહીં જો ભગવાન શ્રી કૃષ્ણ તેમની સાથે ન હોત એ મહાભારતમાં સૌથી મહત્વની વાત અને અતિશય કિંમતી રત્ન જે આપણને પ્રાપ્ત થયું અને તેનું નામ છે ગીતા રામાયણમાંથી સીતા અને મહાભારતમાંથી ગીતા જો ઉમેર કરો કાઢી નાખો તેમાં કઈ રહે મહાભારતમાં અત્યંત મૂલ્યવાન જે છે તે ગીતા છે અને જે ભીષ્મ પર્વમાં છે એનો આપણે આવતીકાલે વિચાર કરવાના છે
સુધી હમણાં એ વિષયમાં હું જતો નથી. અત્યારે તો આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કરીએ. મહાભારતના જે કર્તા કે રચયિતા છે તે મહર્ષિ વેદવ્યાસના ચરણોમાં પ્રણામ કરી અને આપણા વક્તવ્યને અહીંયા વિરામ આપીએ. અસ્તુ શ્રી રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, પ્રદા